અમદાવાદના થલતેજના શ્રી રામધામ મંદિરમાં ભવ્ય ભાગવત કથા અને વિવિધ ધાર્મિક મહોત્સવ વચ્ચે આગામી 10મી મેએ શ્રી રામ દરબારની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે। મંદિરમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ કથા ચાલી રહી છે। તાજેતરમાં ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલાઓ અને કૃષ્ણ રૂકમણી વિવાહનો પ્રસંગ ખૂબ જ ધામધૂમથી અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો। અહીં કેવળ કથા જ નહીં પણ સંત સંમેલન, સાધુ સંતોનો ભંડારો, શ્રીરામ મહાયજ્ઞ અને નવકુંડી યજ્ઞ જેવા શાસ્ત્રોક્ત વિધિ વિધાન પણ થઈ રહ્યા છે। મંદિરમાં વર્ષોથી એવી સેવાઓ ચાલતી આવે છે કે એને નિરાશ્રિતોને ભોજન આપવામાં આવે છે। સાંજે 7 વાગે અનેક લોકો ત્યાં જમવા આવે છે, નિઃશુલ્ક એમને જમવામાં આપવામાં આવે છે। સામે સાલ હોસ્પિટલ છે, ત્યાંના દર્દીઓના સગા સંબંધીઓ બહાર ગામથી આવ્યા હોય તો એને રહેવાની और જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે નિઃશુલ્ક। और આ મંદિરની સુંદર સરસ ગૌશાલા છે, ત્યાં 150 જેવી ગૌ માતા રહે છે, એમની પણ સેવા કરવામાં આવે છે।